जय सच्चिदानंद। कोई इच्छा नहीं है એવું કહેવાય છે આજે દ્રષ્ટિ મળી ને એની સાથે અમુક ગુણ ખુલ્લા થાય તેમાં એક જે આપણે બધા જાણીએ છીએ પોતાના સંબંધી નિશંકતા એને પ્રકૃતિ કે શંકા વગરની શ્રદ્ધા એટલે પછી બીજે બધે પણ શંકા પડે નહીં કેમ કે આ વ્યવહાર છે અને આ નિશ્ચય છે એનો સ્પષ્ટ ભેદ પડી જવાથી એની અસર રહેતી નથી નિશંકતા નિશંક થવાય નહીં ક્યારે અને જે નિશંક થાય ને તે સીધા મોક્ષે જાય હવે જેવી રીતે નિશંક થયા હોય એટલે બીજો ગુણ એમનામાં આવે છે કે કોઈ ઈચ્છા રહેતી નથી ખરેખર કોઈ ઈચ્છા રહેતી નથી કારણ કે હવે મને હાથમાં મોક્ષ આપી દીધું કોઈ ઈચ્છા રહે આ એક ઈચ્છા આમ થાય કે જગતનું કલ્યાણ થાવ લોકો સુખ અને શાંતિને પામો ઉલટાય પણ આ નથી બીજું કોઈ સંસારની ઈચ્છા કે ખરી કઈ બોલતા નથી બોલો બોલ તો નોય મારી હા આપણે બે વ્યાકરણ વિજ્ઞાનમાં એક ઉદયનો ધક્કો છે એને ઓળખવાનો છે આજની આપણી ઈચ્છા શું છે તે એને સમજવાનું પેલા તો મને તો આ બધી ઈચ્છા થાય છે ને તે આગળનું છે અને હમણાં જે રહે છે આખું ત્યાં દ્રષ્ટિના પરિણામે આવતી કે થતી એક આખું પરિસ્થિતિ ખુલ્લી થાય છે ત્યાં આપણે કહીએ છીએ મને તો શંકા બહુ પડે છે પડે જ નહીં શંકા કારણ કે શંકાથી તો સ્વભાવ હોય જ છે બધા કોઈના પર વિશ્વાસ મૂક્યો કે નહીં કેમ નહીં મૂક્યો કારણ કે બધું દગો ફટકો થયો એ જગત છે ત્યાં પોતાના સ્વરૂપમાં તે નિશંક થયા એ વાત છે ઈચ્છા કોઈ રહી નહીં નામ ધરી જે ઈચ્છા હોય તે જાણે મારે એની જોડે કઈ લેવા દેવા નહીં મારું સ્વરૂપ બરાબર પછી એક આગળનો ગુણ જે ખુલ્લો થાય છે કોઈના માટે દ્વેષ ના રહે ના ગમતા રહે નહીં પ્રિન્સિપલી પ્રકૃતિ કરીને હોઈ શકે પણ આમ નહીં બોલો બાકીનું આગળના અધ્યાય ઇત્યાદિ 5 દિવસ છે ને આપણે એટલે સાંભળવાની વાત સાંભળ્યું પછી પોતે કીર્તન થયા હવે આગળ આપણે એને યાદ થયા
આ જોવાનું છે અત્ર વિજ્ઞાનમાં આ બધી પરિસ્થિતિ આપણે વર્તે છે, આપણે સાંભળીએ છીએ, આપણે કીર્તન કરીએ છીએ, હવે એમને આપણે યાદ કરીએ, યાદ આયા એ છે જ્યાં ભૂમિકામાં આવ્યા થાય ને કોઈ દિવસ એ કૃષ્ણ ભગવાન હાજર હતા ને એમની હાજરીને લીધે આ બતાડ્યું છે કે બધાને થયું ને એવા કૃષ્ણ ભગવાન જેવા એ આપણને દાદા ભગવાન જે મળ્યા, જેમ કીધું 10,000 વર્ષ પહેલા રામ ભગવાન આવેલા, 5,000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાન આવેલા, મહાવીર ભગવાન 2600 વર્ષ પહેલા આવ્યા, દાદા ભગવાન 100 વર્ષ પહેલા આવ્યા. પણ એટલે એના લીધે આટલા બધા શાસ્ત્ર રૂપે આવેલું છે, પણ આપણે સમજી શકીએ કે આપણને એ પ્રાપ્ત થયેલું છે. હવે જે છે એ આટલો માન આપણામાંથી નીકળી જાય ને એટલે પછી દ્રષ્ટિ સીધાપણું મળ્યું પણ વ્યવહારનું આડું રહ્યું એટલે ખબર પડે ને દ્રષ્ટિનું સીધાપણું મળ્યું પણ પ્રકૃતિનું આડાપણું રહ્યું. તો સરસ કીધું કે એમ રહે તો તમારામાં આડાઈ નથી, પણ કેટલા બધા તો પ્રશ્નો ઉભા થાય ને તો કામ કેમ નહીં, પણ જ્યાં સમર્પણ થાય છે ને તો તમારે ત્યાં કઈ પ્રશ્ન ઉભો ના થાય. એટલે કલાકમાં 10 ડિસિઝન બદલે ને તો તમે એમની સાથે જોયો બોલ. એમાં દાખલો શાસ્ત્રમાં એવો આવે કે કૃષ્ણ ભગવાનને અર્જુન એક વખત શેર કરવાની અરે કૃષ્ણ ભગવાન ઉપર જઈને કીધું પેલો સમડી દેખાય, અર્જુને સમડી ગયા. થોડી વાર કીધું કાગડો જેવું દેખાય, જેનું કીધું કાગડો છે. બરોબર જેવું આમ કરીને બાકી કાગડો છે. કૃષ્ણ ભગવાન કીધું ક્યાં શું કરે છે એમ કીધું તમારામાં સંકલ્પ શક્તિ છે, તમે જે પોતે થઈ જાય એટલે મારે વિચારવાનું ક્યાં રહ્યું? તમે કીધું એ મારા માન્ય છે. સમર્પણતા. હવે આ તો બહુ સ્થૂળ દાખલો કીધો. આપણે તો એ સમર્પણતા તમે મને સાથે રાખો છો ને, દાદાને કહીએ તમે મને સાથે રાખો છો ને, તમે જ્યાં જવું એટલે જાઓ, મારે કોઈ પ્રોબ્લેમ નથી. તમે મારી સાથે છો એટલે મારે બીજો કોઈ પ્રશ્ન જ નથી. એવું હોય તો ચાલે ને, તો એવું જોઈએ. એટલે પછી ટીંગાવાનું વિચાર નહીં. ટીંગાવાનું ક્યાં કરજો? ટીંગાવું તો પડશે. એક મિનિટ. હા શું કહો? અરે આજે એ દાદા ગયા નથી ને કે જ્યાં તમારી મરજી ચેક થાય. જો એક વસ્તુ કેવી છે, દાદાનું ટીંગાવાનું કારણ શું છે? એક જગ્યા આપણે મરજી વાળી રાખી, કોઈ શંકા નહીં, કોઈ ઉપાધિ નહીં, કોઈ પ્રશ્ન, કોઈ વિકલ્પ નહીં, બરાબર? જે બધું મુશ્કેલીઓ છે, વાંધો છે, એ વ્યવહારમાં છે કે નિશ્ચયમાં છે? વ્યવહારમાં છે. હવે એ વ્યવહાર તમે કયા દાદા જોડે આવશે? હા
એ વ્યવહાર કોની જોડે આવશે તો બધું બધું પણ ક્યાં છે બધું ઈફ ને બટ નથી આવતા બધા એ વાત આજનો આપણો વ્યવહાર શું બતાડે છે કે એ જગ્યાએ તમે એવા થયેલા હોય તો તમે બધી જગ્યાએ એવા થઈ જાઓ પણ હવે બધી જગ્યાએ નથી થવાતું તો એક જગ્યાએ એવા થઈ જવા એ આ ટીંગાવાની વાત છે પછી તમને કોઈ જોડે એક જગ્યાએ આપણે પોટલા જેવા થયા ને આનો મતલબ એ થાય કે એક જગ્યાએ આપણે પોટલા જેવા થવાનું તો ધીમે ધીમે બધી જગ્યાએ પોટલા જેવા થઈ આ એનો મતલબ થાય હવે એક જગ્યા તો છે તમારી પાસે પોટલા જેવા ને તો એક જગ્યા પોટલા જેવા થઈ ગયા રામ છે જો કોઈ જગ્યા હોય તો બધી બાજુ માથા કચકચ વાંધા વચકા થાય કે નહીં ખરેખર આ વિચારવાની નથી એટલે એક અનન્યપણું શા માટે રાખવાનું છે એ જગ્યાએ અનકન્ડિશનલ સરેન્ડર થયા તો પછી બધી બાજુ અનકન્ડિશનલ રહેવાશે તમારા પણ એકે જગ્યાએ નહીં થયા તો બીજે જવાના મતલબ આ છે એ તમે થઈ ગયા તો પ્રશ્ન નથી અમે હોય તો એ જગ્યા શોધીને ટીંગાઈ જાય એ વાત છે આજે સત્સંગ એવી વસ્તુ છે ને કે જ્યાં એવી નથી તમને કેટલી મોટી મોટી વાત કરે ને પણ સત્સંગ જાય એવો નથી અને સત્સંગ ગયેલો હોય તો ભગવાન સત્સંગ થઈ જતો રહ્યો હોય ને એમનાથી કોઈને દુઃખ થાય નહીં તો તમારાથી કોઈને દુઃખ થતું નથી ને તો પછી વિચારવું એક પ્રશ્ન મારા તરફથી ખોટું નહીં એટલે ખોટું બિલકુલ નહીં લગાડવું મારા અહીંયા બેઠો જ નથી ના એટલે જોવાનું તો એક છે કે હવે તમે કહ્યું કે દાદા ભગવાન હાજર નથી અત્યારે એમ કહેવામાં તો શું કે હવે 5 હા તો નથી જ ને એ તો કોઈ ગાંઠે એમને હાજર હોય તો બધાને અચ્છા વાત શું કરો અચ્છા ચાલો એ વાત બરાબર તો હવે તમે એ વાત બરાબર છે ને તો હવે પ્રશ્ન કર્યો મને ના ના સાચો બોલો બીજી વાત છે તમે લોકો ક્યાંથી જાઓ ઠીક કહો જો અમે બરાબર નથી તો તમે ની હા છો એટલે હું જેની જોડે વ્યવહારમાં હું ને ત્યાં અમે ઈચ્છા વરદાન આપું છું મારો આશય હોય છે પછી એટલે તમારે તમે કોઈને તમે કોઈ સાથે ટીંગાયેલા છો કોઈ સાથે નથી કે ટીંગાઈને આવ્યો છે ક્યાં ટીંગાયેલા એટલે હું આવ્યો છું હવે તમારે કેવું કઈ છે પછી મેં કીધું કે હવે મારું એનું આઉટકમ શું છે કે જે મને મળે એની જોડે ઈચ્છા વરદાન છે હા તો પછી તમે મહાત્માને ઈચ્છી કરો કે તમને જે તમારી પાસે છે એની સાથે અરે એક જગ્યાએ નથી થયા તો પછી બધી જગ્યાએ ક્યાં તમે ઈચ્છા વરદાન આપી શકો છો કોઈને કોઈ એક જગ્યાએ આપી શકો છો તમે મહાત્માને ઈચ્છી કરો ઈજી તો કરે હવે એ તો બીજું એક જગ્યાએ ટીંગાઈ જાઓ એક જગ્યાએ એવી રાખો કે ત્યાં તમે ઈચ્છા વરદાન આપે તમારી ઈચ્છા ના રહી ત્યાં એટલે હુઈ જાઓ તો હુઈ જાઓ કે ચાલો તો જવાનું હવે હું આ કીધું હમણાં ચાલવા કરી કહી દઉં નિશ્ચયમાં શું હોય નિશ્ચયમાં છે પાટણ નિશ્ચયમાં છે પાટણના વ્યવહારમાં છે કે નિશ્ચયમાં છે વ્યવહારમાં પડે છે નિશ્ચયમાં રહી જાય વિચાર કરું તો હમણાં પલટી મારી દીધી જો તમને એક જ વસ્તુ કહું આ તમારું હોય ને ટીંગાવાની વાત એટલે મેં કીધું જે ટીંગાઈ ગયેલા એની વાત નથી કરવાની હવે ટીંગાઈ ગયા છે ને તમારી વાત નહીં કરવાની નોટ એપ્લિકેબલ
જે નથી ટીંગાયેલા ને તેમને વાંધો પડે છે બધા જોડે, તો ટીંગાવાની જરૂર જ છે. એટલે તમારે બીજાની ટોપી નહીં, તમારે તમારી ટોપી જોવાની. બરાબર છે? બરાબર, નો પ્રોબ્લેમ. ટીંગાવાનું એને લાગુ પડે છે. જેમને કોઈની ને કોઈની જોડે વાંધા પડે છે ને, તો પછી ત્યાં ટીંગાવાની છે. એ વાત સમજાય? ઘરમાં પાવતું નથી તો પછી ક્યાં ચાલશો તમે? નહીં. એટલે આ વાત સમજવા એક અનન્યપણું ને આ જે બધું છે, દાદા હતા તેને એમના પાસે જે રહ્યા એમનું થયું, અને જો એનું કામ થયું હોય એમનામાં તમને કંઈક દાદા દેખાવા જોઈએ. એ વાત છે. વાત કરતા દાદા નહીં, લિવિંગ દાદા. અગેન લિવિંગ દાદા. વાત કરતા તો દાદા બધા જ છે. હમણાં કઈ અહીંયાથી ખસી જાવ ને તો બધા બેસીને વાત કરી રહ્યા છે. મારા કરતા સારી વાત કરે. એ વાત સમજવાની વાત. બીજો કોઈ આપણે ઝઘડો નથી. એ વાત એટલે કહેવાનું છું. અને જો એવું હોય, તમે કેવા હોય એ મને કોને જે હવા હોય એ કેવા હોય એમાં દાદાનો કંઈક તો અંશ દેખાય કે નહીં તમને? અને જેને દાદા નથી જોયા તેનો શું અંશ દેખાય? એ ખબર નહીં પડે કે દાદા આવા હતા. તો જોયા નથી, માને નથી, લોકોની વાતો સાંભળીને પછી ખબર પડે. એ વાત આપણે એમ કહીએ આ દાખલો બહુ સારો છે. મધર અને છોકરાઓ પ્રત્યેનું વચ્ચેનું જે કનેક્શન છે ને, ખતરનાક કનેક્શન. હવે એવું કનેક્શન આપણે બધા જોડે થાય નહીં ને ત્યાં સુધી મોક્ષ નહીં થાય. તો એ ક્યાં અને કેવી રીતે કરશો? એ દાખલો વાત્સલ્ય મૂર્તિ મધર માટે વપરાય છે, બીજું જ્ઞાની ગુરુ દાદા ભગવાન માટે વપરાય છે. એ વાત છે. હવે એનું લાવશો ક્યાંથી? તો ત્યાં તે માટે શું કરવું? આપણે જઈએ સત્સંગ, ગયો હોય કે દાદા હોય, દાદાનો કંઈક તો અંશ હોય અંદર. કોઈ પોતાના માટે કહી શકે છે કે મારા સત્સંગ ગયો, હું મારી રીતે પ્રમાણ આપું અને મારી પરીક્ષા થયા જ કરે છે દર વખતે, દરેક વ્યવહારમાં. અને એ હું ટોપી કર્યા કરું છું. ત્યારે હું મોટી થાય વાતો કરો છો, અહીં તો ટેકાનું પડ્યું નહીં. એ વાત કરો ને, બોલો. હવે હું ગભરાતો નથી. મારે આમ કરવું છે. દાદા શક્તિ આપો. કયા વ્યવહારને તમે ધક્કો મારી શકો મને કહો? એક ફાઇલને ધક્કો ના મરાય. અને એક ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો એટલે એમની જોડે દિનથી રહેવું પડશે. રહીએ જ છે ને. આ કેન્દ્ર રડવું આવે. જો રડવાથી કામ નથી થવાનું. એવું પાયરામણું નથી જોઈતું. વાતને સમજો. એ શું ખાઈ જવાના હતા? અને કેમ કરીને પ્રેમથી ના રહેવાય? કેમ કરીને દિલથી ના રહેવાય? એ પ્રશ્ન છે. અને શું તમારે જોઈએ છે લોકો પાસે? દાદા બધું આપી દીધું. વ્યવહારનો ભાગ છે આખો. ત્યાં જય સચિદાનંદ સંઘ આપ્યો. એ આપણા મહાત્મા આવ્યા. અને અમારું અલગથી ટ્રસ્ટ છે. તો હવે તમને પ્રોબ્લેમ શું છે? સીધા થવા માટે હોવું જોઈએ કે નહીં? વાત છે. એ વાતને લઈને હું કહું છું. ટીંગાયેલા હશે તો તમને માર્ગદર્શન મળશે. એક જગ્યાએ એવી અનકન્ડિશનલ સરેન્ડર રહ્યું હશે, વ્યવહારમાં તમે આવ્યા હશે, એ વ્યવહાર તમે જીવેલા હશે, તો તમને આગળના માર્ગદર્શન મળશે. પણ જો એવી રીતે નથી જીવેલા તો તમને માર્ગદર્શન નહીં મળે. એટલા માટે જગ્યાએ ટીંગાવાની વાત છે. તો એની જોડે ઝઘડો નથી. તમારે ક્લિયર હોય તો ક્યાં પ્રોબ્લેમ? પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન. કેન્દ્રમાં તો દાદા જ રહેવાના છે. અહીંયા કે બહાર એ ગમે ત્યાં. કારણ કે આજે નામ કર્મ બોલી રહ્યું, કામ કરી રહ્યું, કોઈને ગમે કે ના ગમે,
એ એમનો પ્રોબ્લેમ છે. ફેક્ટ વસ્તુ આ છે. એટલે જેમને છૂટવું હોય તેમને કેન્દ્રમાં દાદા એટલે જે વિજ્ઞાન સ્પષ્ટપણે અને આધાર સહિત નીકળેલું છે. આધાર સહિતનો મતલબ શું કે જેમનું નામ લેવાથી આપણા બધા આવરણો તૂટી જાય, ઓબ્સ્ટેકલ તૂટી જાય, એવું એ દાદા ભગવાનનું યશનામ કર્મ છે. જ્યારે કૃષ્ણ ભગવાન હતા ત્યારે હતું, રામ ભગવાન હતા ત્યારે હતું, મહાવીર ભગવાન હતા ત્યારે હતું. ભગવાન की સજીવન થયેલું છે. એ જ કૃષ્ણ ભગવાન, એ જ રામ ભગવાન, એ જ મહાવીર ભગવાન. વાત સમજ એટલે વિષય તો આપ્યો પણ વ્યવહાર બળ જોઈએ કે નહીં. જેનું નામ જય શ્રી રામ કીધું તો પથરા કરી ગયા, અને જય શ્રી રામ કરીને ભગવાનને નાખ્યું, રામ ભગવાન તો તૂટી ગયો પાછો. એવું દાખલો આપી ચાલુ એ વાત છે. એ શું જાદુ હતું. આજે જય શ્રી રામ કરે છે ખોટું નથી. એટલે શાસ્ત્રમાં એક દાખલો આપ્યો છે આ લોકોએ. એક જણાએ રામ ભગવાનની ભક્તિ કરી 25 વર્ષ સુધી, અને બહુ ઉદાસ બેસેલા હતા. 25 વર્ષથી ભક્તિ કરીને ઉદાસ બેસેલા હતા. એનું નામ મને નથી ખબર, પણ એના મામાનું નામ જટાશંકર હતું. તો મામાને આયા ને કીધું, મામા બધા ખૂબ ભળ્યા. મામા જો ને આટલા વર્ષોથી હું ભક્તિ કરું છું, એક વખત તો નામ મારી જોડે બોલ્યા નથી. એ તો મને ખબર જ નથી કેવી રીતે બોલ છે, કેવી રીતે બોલ છો તમે. ભાણાભાઈ ગવર્મેન્ટ બદલાઈ ગઈ છે એટલે શું, હમણાં કૃષ્ણ ભગવાનની ગવર્મેન્ટ ચાલે છે, એટલે કૃષ્ણ ભગવાનનું કરશે તો તારું કામ થશે. એમ રામાયણ પર એટલે પૂરો ભરોસો તાત્કાલિક જઈને સરસ વેણુગોપાલ મૂર્તિ છે ને વાંસળી વગાડતી લઈ આવ્યા, અને જે સ્થાપના કરી હતી ને મૂળ નાક તરીકે રામ ભગવાનની પુરાણ મૂકી દીધા. કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવા લાગે. બિલકુલ મામાએ કીધું એટલે કોઈ શંકા નહીં. મામા પર નિશંકતા હોય બધાને આજે પણ. મામાએ કીધું એટલે કોઈ વાંધો નથી. તો કેમ ભક્તિ થાય તો બધો વિચાર આવે ને. બજારમાં ગયા કૃષ્ણ ભગવાન માટે આપણે ફર્સ્ટ ક્લાસ ઉત્તર લઈ જઈએ. સરસ મોંઘામાં ઉત્તર મેં કીધું બહુ સરસ, મારે ભગવાનને વિજયમાં છે આજે, એટલે એટલું ફર્સ્ટ ક્લાસ ઉત્તર આમ ભગવાન રાજી રાજી કે આ લઈ જવાનું ચડાવ કરે એ લઈ ગયા. આમ બોટલ ખોલતા જતા હું વિચાર આવ્યો, બીજા ખૂણામાં રામ ભગવાન પણ ઉભા છે. એમ કે તું આ ખોલી છે એ સૂંઘી જશે, એટલે એને બંધ કર્યું. પેલા નાકમાં ટુકડા નાખી દીધા. જેવા ખોલીને કરવા ગયા ને ત્યાંથી અવાજ આવ્યો, વરદાન માંગ, વરદાન માંગ, માંગ કે હું આપું એમ કરીને. આ શું છે એમ કે આ શું કે 25 વર્ષ સુધી મેં આટલી ભક્તિ કરી, રાત દિવસ એની સેવા કરી, એક દિવસ મારી જોડે બોલ્યા નહીં, અને આજે છે ને એમને નિષ્કાસિત કરી નાખ્યા, ખૂણામાં મૂકી દીધા. અને આ ત્યાં શું ભગવાને કીધું આજે તે મને હું જીવતો છું એવું માન્યું નથી. આ પછી જીવતો ખરી રીતે ભક્તિ નથી કરી. આવી વાત એ ટીંગાવાનું કારણ શું છે કે એક જીવતા હોય એવી રીતે આપણે બધાની જોડે રહીએ. બીજે એના પછી પ્રમાણ મળી ગયું ને આપણે 4-5 વર્ષ થઈ ગયા હતા. એક ભાઈ આયા દાદા ભગવાન પાસે. દાદા મારે ખૂબ ઝઘડો થાય છે, મારી જોડે તો કરતા નથી,
નાના ઘરે બહુ થાય છે એમ કે વારે ઘડી એમ કે નામ લીધું કે આજે 5 વર્ષ થઈ ગયા દાદા, શું કરવું એમ કે તમે આ 5 વર્ષથી મારી પાસે આવો તો દિવસ મારી જોડે તો ઝઘડો કર્યો નહીં એમ કે હા તમારી જોડે કેવી રીતે ઝઘડો કરવો એ અહીંયા દાદા છે તો ત્યાં ઘરે દાદા નથી. પ્રશ્ન ચિહ્ન 5 વર્ષ દાદા પાસે આયા દાદા દાદા કર્યું પણ ઘરે દાદા દેખાયા નહીં એટલે ત્યાં ઝઘડો તૈયાર કર્યો. એટલે ટીંગાવાની વાત એટલા માટે કે એક જગ્યાએ એવા સર્વ સમર્પિત થઈ જાઓ, અનન્ય ભાવે સમર્પિત થઈ જાઓ કે એનું હૃદય તમને ખબર પડે, એના હૃદય રૂપ થાવ અને એ થયા તો બધા જોડે હૃદય રૂપ થવાની શક્યતા ખુલે. ટીંગાયા જ નહીં તો પછી શું કરવાનું વાત છે. અને જો ટીંગાયા હતા તો બધે થઈ જવાના હતા. એક જગ્યાએ અનકન્ડિશનલ થયા અને તો બધી જગ્યાએ થઈ શકે. એ સમય આત્મ સ્વરૂપ થયા તે સર્વ સમય થઈ શકે. એની જોડે કનેક્શન નથી પણ નિશ્ચયના ભાગમાં થઈ ગયું. આ વ્યવહાર પૂરો કરવા માટે આ જરૂરી. એ તો આડાઈ સ્વચ્છંદ નોંધ કેવી રીતે જશે? તારે કીધું નહીં પોતા લાડો ખાવાના તેલ છે કે મહાત્મા કહે એવું સમજુ બરાબર છે કે બાપા લોકો કહે છે એવું જ કે એટલે પુષ્ટિ આપવા માટે હું કહું કે બરાબર છે. બહુ સરસ. એ આ વાત છે. આગળ વાંચીએ. હજી તો કેટલા કર્યા? અડધો કલાક છે. હા અડધો કલાક છે. આપે અભ્યાસ કરીએ. વાત કરતો તો ત્યારે હોઈ ગયા શું આજે નીચી મૂડી રાખીને હવે વાંચવાનું હોય તો કોણ પાડશે? અચ્છા જય સચિદાનંદ. જય સચિદાનંદ. 5 નંબર 15 પેજ નંબર 15. જ્ઞાનીના કૃપા પાત્ર થવાનું છે. પ્રશ્ન કરતા અહીં બધા બેઠા છીએ તે દાદા ભગવાનની કૃપા દરેક ઉપર સરખી ઉતરશે? દાદાશ્રી ના, સરખી નહીં. તમારો દાદા ભગવાન પર કેવો ભાવ તેના પર છે. પ્રશ્ન કરતા મારું વાસણ મોટું હોય તો વધારે પાણી લે ને કોઈ લોટા જેટલું પાણી લે તો વાસણ ઉપર આધાર રાખે કે ભાવ ઉપર? દાદાશ્રી એમાં વાસણની જરૂર નહીં. કશું ના આવડતું હોય તો હું કહું કે કશું ના આવડતું હોય તો બેસી રહે, જ્યાં પેલા બૂટ સાફ કર્યા કરજે. જ્ઞાનીના કૃપા પાત્ર થવાનું છે, બીજું કશું કરવાનું નથી. કૃપા પાત્ર કરવામાં શું અડચણ કરે? આપણી આડાઈઓ. પ્રશ્ન કરતા એ આડાઈઓ ના કાઢવી જોઈએ? દાદાશ્રી એ જલ્દી લાભ ના થવા દે. અમે આડાઈઓ દેખીએ ત્યાં કરુણા રાખીએ. એમ કરુણા રાખતા રાખતા આડાઈઓ ધીમે ધીમે ખસેડાય ત્યાં માથાકૂટ વધારે કરવી પડે. આડું અવળું બોલાય નહીં. અમારી પાસે અવિનય કરો તેનો વાંધો નથી, પણ તમે તમારી જાત ઉપર અંતરાય પાડી રહ્યા છો. તમે અમને ગાળો માંડો છો તે તમે પોતાની જાતને જ નુકસાન કરી રહ્યા છો. અહીં તો બહુ વિનય જોઈએ, પરમ વિનય જોઈએ. અહીં અક્ષરે આડું અવળું બોલાય નહીં. હમણાં પેલા મામલતદાર પાસે ગયા હો તો તે ઘડીએ ચૂપ થઈને બેસી રહે. ત્યાં કેવા અક્ષરે બોલે નહીં. અને આ તો જ્ઞાની પુરુષ, એમની પાસે તો બોલાતું. જ્ઞાની પુરુષ તો દેહધારી પરમાત્મા કહેવાય. ત્યાં બધી જ વસ્તુ પ્રાપ્ત થાય એવી છે. ધર્મમાં આડું અવળું બોલે. તમે કંઈક સમજતા નથી ને હું જ સમજુ છું. તેનાથી જ્ઞાનાંતરાય ને દર્શનાંતરાય પડે. અગર તો કોઈ આત્મજ્ઞાન પામતો હોય તેમાં આડકીરી થાય તો તેને જ્ઞાનનો અંતરાય પડે. કોઈ કહે કે જ્ઞાની પુરુષ આવ્યા છે, ચાલો આવવું હોય તો, ત્યારે તમે કહો કે હવે એવા તો જ્ઞાની પુરુષ ઘણાય જોયા છે. આ અંતરાય પાડ્યો. હવે મનુષ્ય છે
એટલે બોલ્યા વગર તો રહે જ નહીં ને. તમારાથી ના જવાય તેમ હોય એટલે તમને મનમાં ભાવ થાય કે જ્ઞાની પુરુષ આવે પણ મારાથી જવાતું નથી, તો અંતરાય તૂટે. અંતરાય પાડનારો પોતે અણસમજથી અંતરાય પાડે છે, તેથી તેને ખબર નથી. એક મિનિટ. આપણે જે જ્ઞાનાવરણ અને દર્શનાવરણ જે કે છે ને, હવે આવરણ એ રીતે થયા નથી, પણ પૂર્વની આપણી જે વિરાધના થયેલી છે જાણતા જાણતા, એનું આ દર્શન ઉપરનું આવરણ છે, જ્ઞાન ઉપરનું આવરણ છે. મુખ્ય દર્શન મહત્વનું છે. એક દર્શન દાદાએ ખોલી આપ્યું, જેના લીધે આપણે પ્રતિતિ ખુલી જાય કે આપણે કહીએ છીએ કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. એ કૃપાના ભાગનું દર્શન થયું. હવે આ જે ભૂલના ભાગનું જે આપણું દર્શન થયું ને, એ બહુ સરસ કીધું. હું સમજુ છું, મને બધું ખબર છે, હું જાણું છું. એવું કંઈક કંઈક પણ જો અંદર રહે છે, અને ઉન્નયન માટે, વિતરાગ ભગવાન માટે, વિતરાગ પુરુષો માટે, વિતરાગ માર્ગ પર ચાલનારાઓ માટે, વિતરાગ વિજ્ઞાન માટે, તો એ આપણને આવી રીતે માર્ગને સમજવા નહીં દે. એટલે દર્શન ઉપરનું લીધેલું આવરણ છે ને, ઉડતું નથી. એનું દર્શનનું આવરણ ખુલ્યું, એ દર્શન આવરણ તૂટ્યું. આંખશું ખુશીથી કોઈ પણ વાત આવે તો એ દર્શન આત્મા અને પૂરી વાત તમને પ્રકાશમાં લાવી દે. હવે તમે દાખલો આપો, આ એનો મતલબ શું થાય છે? કારેલાનું શાક કહું એટલે તમને કારેલા દેખાય, એમાં શું વઘાર આવે એ દેખાય, બધું 1 2 3 4 5 દેખાઈ જાય કે નહીં? ખાલી થોડું કારેલાનું શાક ખબર પડે. અને તમે એ જે કારેલા ક્યાં સારા મળે, કારેલા આવા હોવા જોઈએ, જેને આવી રીતે સમારવાના હોય, એનો શાક આવી રીતે કરવાનું હોય, પછી જો ખ્યાલ આવ્યો? એ તમારું દર્શન છે, કેમ કે એ દર્શન તમારું ખુલેલું છે. પછી કોઈના માટે કહીએ કે આમ બિલ્ડિંગ બનાવવાનું, તો કે આટલું છે, સિવિલ એન્જિનિયર હોય ને, ફટફટ આંકડા આપી દે, આટલું થશે, આટલામાં થઈ જાય. કેમ? કારણ કે એનું દર્શન એ દિશામાં ખુલેલું છે. પછી આ ડોક્ટર સાહેબ છે, ડોક્ટર ગાયનેકોલોજીસ્ટ, કંઈ પણ પ્રસૂતિની સંબંધમાં કંઈ પણ હોય ને, આપણે માથું બગાડી તો શું કર્યું? તો કઈ પ્રોબ્લેમ નથી, તમે આવજો, મને ડિસ્પેન્સરી માં કરાવી દઈશું. કેમ? એ દર્શન ખુલેલું છે. એવી જ રીતે આ માર્ગમાં, મુક્તિના માર્ગમાં આવતા શું કહેવાય, આવરણ શું સમજવા દેતું નથી કે આ વાત કેમ સમજાતી નથી. એની પાછળનું કારણ બહુ સરળ અહીંયા કહી દીધું કે હું જાણું છું, સમજુ છું, મને ખબર છે. અને બીજું આગળ જે વિરાધના કરી એવા જ્ઞાની બહુ જોયા કે આપણને શી ખબર, પણ આજે સમજણમાં આવતું નથી. એ બતાવે છે કે આવી કઈ વિરાધના કરેલું છે. એટલે દાદાએ આપણને નમસ્કાર વિધિ આપી છે. એ નમસ્કાર વિધિ આપવાનું કારણ શું છે? એ નમસ્કાર કરવાથી ઉત્તમ આરાધના થાય, અને ઉત્તમ આરાધનાથી વિરાધના તૂટી જાય. અને વિરાધના તૂટી જાય એટલે આ રહી ગયેલું જે દર્શનાવરણ છે, જ્ઞાનાંતરાય છે, દર્શન મંત્રાય છે ને, એ તૂટી જાય. અને આવરણ તૂટે એટલે વાત કરીને સીધું પટી જાય. ખાલી આમ કરીને કહે ને દાદા ભગવાન, શિવેન્દ્ર સ્વામી ભગવાન, અંદરથી ઉમળતું જોવા આવે તરત જ. બધા ભગવાન જે કરતા આમ કરીને જોઈએ, કારણ કે હવે બધા પ્રતિમાઓ મૂકેલી હોય તો આપણો એક વિશેષ ભાવ આવીને ઉભો જ રહે છે.
પછી પાછે કેવી રીતે આ સુરેન્દ્ર ભગવાન છે ને ત્યાં કરવા જેવી દક્ષિણા બીજાને પણ કહેવાય. એ જ વાત છે. હા. કેમ આવું અહીંયા એ વાત આપણે કહીએ કે કેવી રીતે આ સમજાતું નથી, ઘેર પડતી નથી, એનું કારણ આ છે. મેં તો દાદાની વાત ગમે તે પરિસ્થિતિમાં આવે ને તો તમે તરત એ વાત સમજાઈ જાય ને તમને આગળનો રસ્તો મળી જાય. એ છે આડું અવળું ચાલશે નહીં. તમારે તો શુદ્ધાત્મામાં જ રહેવું. ચંદુભાઈ નું ગમે તેવું થાય પણ તમારે તો ચંદુભાઈ જોડે વાતોચીતોનો વ્યવહાર જ કરી નાખો. આવો વ્યવહાર જુદો રાખશો તો લિફ્ટમાં જલ્દી ફાયદાકારક થશે. અમે વ્યવહાર જુદો પાડી આપ્યો છે અને તે જુદો વર્તાઈ શકે એવો છે. ચંદુ આડું અવળું કર્યું હોય તે એમને કહેવું પડે કે આવું કરશો તે અમને પોસાશે નહીં. અમે તો થોડું ચાલશે નહીં. તમારે પણ શુદ્ધ થવું પડશે. આવું બોલીને એટલે કુદરતી રીતે એની મેળે શુદ્ધ થયા કરશે. શુદ્ધિકરણ કરીને લેટ ગો કરવાનું. પ્રશ્ન કરતા આ જ્ઞાન લીધેલા મહાત્માઓને આડાઈ તકલીફ આપે છે કે અટકણ વધારે તકલીફ આપે છે? દાદાશ્રી, અટકણ. આડાઈઓ તો બહુ નહીં. આડાઈઓને તો એ સમજે કે આ આડાઈ એક ખોટી વસ્તુ છે. આ જ્ઞાન મળ્યા પછી આડાઈ એને માર ખવડાવે. એટલે આ ભરેલી આડાઈ છે, પૂરણ કરેલી છે, તે ગલત થાય છે. એ માર ખવડાવે છે. એટલે આડાઈનો શોખ ના હોય પણ અટકણ છે. હવે જો કે આ દોષો હજુ હેરાન કરે બધા. જ્ઞાન હોવા છતાંય આ માલ છે તે ના હોવો પડે. પણ હવે માર્કેટમાંથી ભરી લાવ્યા હોય એને ના કહેવાય નહીં ને આપણાથી. જે ભરેલો માલ છે, જે પૂરણ થયેલો, એ ગલત થશે. નવો પૂરણ થવાનો નથી. જૂનું ગલત થઈ રહ્યું છે. જૂનું પૂરણ કરેલું છે એ ગલત થઈ રહ્યું છે. આપણું જ પૂરણ કરેલું છે. આ આપણે જોઈ અને શુદ્ધ કરીને લેટ ગો કરવાનું. એને શુદ્ધિકરણ કરીને લેટ ગો કરવાનું. પછી તે ગમે તેવું હો છતાં કેમ કરી એ બધો વ્યવહાર ચોખ્ખો નીકળે એવું તો હોવું જોઈએ ને. અટકણ અને આડાઈનું વચ્ચે શું difference? અટકણ એટલે રસ્તો બંધ થઈ જાય. તમારી ગમતી વસ્તુ આવે એટલે તમે ગાડી ઊભી થઈ જાય. આટો જતા હોય ને, ગમતી વસ્તુ હોય ને તો અટકી જાય ગાડી. એવું થાય ને. ચાલો ને આપણે થોડુંક અહીંયા ભાવવાળા સારા મળે છે. હમણાં તો ખાધું એમાં શું છે? પણ એમના ભાવવાળા બહુ સારા છે. બધા વખાણે, મામા કાણે હવે બદલાઈ ગયું છે. ખબર ત્યાં આવી ગયા છે. 1 લાખ સાગરમાં ખ્યાલ આવ્યો. એ અટકણ ચાલતી ગાડી અટકી જાય. આડા એટલે તો શું કે ના જોઈતા આડા. તમે કીધું ને એટલે આડા. હું કહું એ પાછલી એવો આડો અહંકાર હોય કે જે કોઈ બાબતે માનવા તૈયાર નહીં, બસ આડું જ કરવાનું. આ જ્ઞાન મળે એટલે આડાઈ જતી રહે. અને કોઈને આડાઈ રહી હોય તો એ દેખાય ને. એની પોતાની ઈચ્છા એને સંગ્રહવાની ના હોય, સંગ્રહ કરવાની ઈચ્છા ના હોય કે લાવ બેંકના ખાતામાં મૂકી આવીએ એવું ના હોય. રૂટ કોઝ આડાઈનો પ્રશ્ન કરતા તો આડાઈનું રૂટ કોઝ શું? દાદાશ્રી, અહંકાર. પ્રશ્ન કરતા પણ એ કોઝિસ એટલે એની ઇફેક્ટ નહીં. દાદાશ્રી, આ ઇફેક્ટ છે પણ કોઝિસ કર્યા ત્યારે ને. કોઝિસ કેવી રીતે પડે છે કે પહેલું આડાઈનું જ્ઞાન થાય કે આડા થવું જોઈએ.
આડા થઈ જઈશું ને એટલે બધા ઠેકાણે એવું એને જ્ઞાન થાય. ઘરના બધા માણસોને ઠેકવા આડા થઈશું. આડાઈ કામ લાગે ખરેખરી. એ જ્ઞાન થાય એ પછી આ શ્રદ્ધા બેસે. આ શ્રદ્ધા એ જ્ઞાનને સ્ટ્રોંગ કરે. શ્રદ્ધા વગરનું જ્ઞાન હોય ને તો ઉડી જાય, પણ શ્રદ્ધા બેઠી એટલે એને મજબૂત કરે અને પછી એ આડાઈ ચારિત્રમાં આવે અને જો મજા પછી આવે તો તમે ભગવાન થઈ જાઓ. પ્રશ્ન કરતા બધાને એક સરખી આડાઈ ના હોય ને દાદાશ્રી? આડાઈ જુદી જુદી જાતની હોય. ત્યારે સાકેય એક જ જાતના હોય છે બધા. કઈ સાકેય જુદી જાતનું, આડાઈ જુદી જાતનું, ઘડીનું સ્વાદે જુદી જાતનું, હાઈદાની જુદી જાતની, રંગે બધાના જુદી જાતના, બધું જુદી જુદી જાતનું જ છે ને. દરેક આડાઈ જુદી જુદી રીતની હોય. તમે જેને આડાઈ કહેતા હો એ તમારી આડાઈ તમને ના દેખાય. તમારી આડાઈ તમને દેખાય તો તમે ભગવાન જ થઈ જાઓ. પોતાની આડાઈ પોતાને દેખાય એ ભગવાન થાય. હજુ તમારી આડાઈ તમને ક્યાં દેખાય છે? નહીં તો તમે ભગવાન થઈ જાઓ. નાનો બાબો હોવ, રૂપિયા અડવાના છે, કહેશે આ તો મારા રૂપિયા લાવવું જોઈએ. એક બાબતમાં સરળ હોય ત્યારે બીજી આડાઈ હોય. એ આડાઈ ના નીકળે ત્યાં સુધી છૂટાય નહીં. આડાઈ જાય તો ભગવાન થાય એવું પદ છે. આ જગ્યા છે એવી. દાદા આડાઈથી શૂન્ય થઈ ગયેલા છે. આડાઈ જાય તો ઉકેલ આવી ગયો. આડાઈ ખરી રીતે અહંકાર ગણાય છે. એ અહંકારનો ફણગો જ છે. પ્રશ્ન કરતા અહંકાર પોતે આડાઈ સ્વરૂપ કહેવાય ને. અહંકારને જો ઓળખે તો ભગવાન બનાવે. અહંકાર તો ભગવાન બને એવો છે. અને એ અહંકાર બધું કરે, બધું એમાંથી જ ઊભું થયેલું છે. અહંકાર સાવ ખોટો નથી. પ્રશ્ન કરતા એટલે અહંકારને ઓળખે તો ભગવાન બનાવે એવું કીધું ને દાદાશ્રી? નહીં, અહંકાર તો ભગવાન બનાવે. આ જ્ઞાનીઓનો અહંકાર સૌડો ચાલે ને ઠેક ભગવાન સુધી લઈ જાય. છેલ્લા પદમાં બેસાડી દે. શુદ્ધ અહંકાર થતો અશુદ્ધમાંથી અશુભમાં આવે, અશુભમાંથી શુભમાં આવે, શુભમાંથી શુદ્ધ થાય. અહંકાર તેનો તેજ. અહંકારની આડાઈ કરતા આપતો સૂત્રમાં વાક્ય આવે છે કે જ્ઞાન થતા પહેલા અમે આખો આડાઈનો સમુદ્ર ઓળંગ્યો. એટલે એક આડાઈને અમે ત્યારે આ જ્ઞાન પ્રગટ થયું. દાદાશ્રી હા, આડાઈઓ બધી બહુ આડાઈઓ હતી. લોકોને દેખી પણ અમને લાગે કે મય આડાઈઓ છે. લોકોને જો કે સરળ લાગે. એ નાની નાની આડાઈઓ, સૂક્ષ્મ આડાઈઓ, અહંકારી આડાઈઓ હતી. દેહની આડાઈઓ નહીં, રિસાય એવી નહીં, અહંકારની આડાઈ. મને પોતાને ખબર પડે કે આ બાઈની જોડે અવળું કર્યું છે, એના ખબર ના પડે તો મને ખબર પડે કે આ ભાઈની જોડે મેં અવળું કર્યું છે. પ્રશ્ન કરતા એ આડાઈમાં જાય દાદાશ્રી. ત્યારે બીજું શું? સામાન્ય સાચી વાત હોય ને આપણે બધું અવળું કરીએ તો એ અહંકાર, ગાંડપણ જ કહેવાય ને. પ્રશ્ન કરતા તો આડાઈ છે એ અહંકારની વિકૃતિ છે ને દાદાશ્રી? અહંકાર બુદ્ધિને કશી લેવા દેવા નહીં. પ્રશ્ન કરતા પણ એ અહંકારની વિકૃતિ જ ને દાદાશ્રી? વિકૃતિ જ. વિકૃતિ એટલે કેવી? લોકો પાછળ કહેશે જવા દો ને, જરા ક્રેક છે, એનું નામ ના લેશો. અલ્યા એન્જિન ચાલે છે ને હેડ સી રીતે ક્રેક? આડાઈ એ તો ભયંકર વિકૃત અહંકાર છે. આ આડાઈ તો કેવી છે કે જ્યારે રિયલ સત્ય સામું ચાલીને ભેટવા આવે તો તેને તે ભેટવા ના દે. આડાઈ તેને ફેંકી દેવડાવે. અહંકારને પકડે એ આડાઈ.
પ્રશ્ન કરતા આપતો સૂત્ર છે કે વહેતા અહંકારનો વાંધો નથી, પણ અહંકારને સહેજ પકડ્યો એનું નામ આડાઈ. હવે વહેતો અહંકાર છે એ કયો અહંકાર? દાદાશ્રી, આ સ્ત્રીઓનો અહંકાર જોશો તે બધો વહેતો અહંકાર. આ હમણાં હું કઢી કરું છું, હમણાં આમ શાક કરી નાખું, તેમ કરી નાખું, એ બધું બોલે તે બધો અહંકાર, પણ તે વહેતો. અને આ પુરુષો તો અહંકારને પકડે. મેં આમ કર્યું હતું ને, તે આમ કર્યું, એ આડાય કરતા. એટલે વહેતો અહંકાર એ નાટ્ય અહંકાર કહેવાય. દાદાશ્રી, એ નાટ્ય અહંકાર જ. વહેતા અહંકારનો વાંધો નથી. પુરુષને વહેતો અહંકાર હોય તોય વાંધો નથી. વહેતો અહંકાર પકડી રાખ્યો કે આડાઈ થઈ. હવે પાસરો થઈ ગયો. અમારા વખતમાં કહેતા હતા કે દુનિયા દીવાની કહેવાશે, ઊંડી ગીતોમાં ભટકાશે. પાપે એનું જ્યારે પ્રગટ થશે ત્યારે ભુવા જતી ઘેર જાશે. પાપ જ્યારે એનો પ્રગટ થશે ત્યારે ભુવા જતીઓને જઈને દોરા ધાગા કરાવે ને ફલાણું કરાવે. એટલે પાપ એનું પ્રગટ થયું પછી એ ભુવા ખોળે, જતી ખોળે. એવું કોઈ કવિએ ગાયું છે? પ્રશ્ન કરતા દાદા, આ પદ ક્યારે વાંચેલું તમે? દાદાશ્રી, આ તો 55 વર્ષની વાત, એ બહુ જૂની નથી. 2-5 હજાર વર્ષની વાત, 2-5 હજાર વર્ષની વાત નથી. પ્રશ્ન કરતા પણ તમને યાદ બધું કેટલું રહે છે? દાદાશ્રી, અમને કશું યાદ ના હોય. આ સોમવાર છે કે મંગળવાર છે તે જ મને યાદ ના આવે ને. પ્રશ્ન કરતા તો આ બધું ક્યાંથી નીકળ્યું દાદા? દાદાશ્રી, આ તો અમને દેખાય. આમ ફર્યા કે તરત પેલું દેખાય એટલે અમે બોલીએ. માફક આવી એવી ચીજ દેખાય તે બોલી નાખીએ. અમે આવું ક્યાં યાદ રાખીએ? અમને ઠેઠ સુધીનું નાનપણમાં હતા ત્યાં સુધીનું બધું દેખાયા જ કરે. બધા પર્યાય દેખાય. આવું હતું, પછી આવું હતું. સ્કૂલમાં અમે ઘંટ વાગ્યા પછી જતા હતા, એ બધું જ અમને દેખાય. સાહેબ ચીડાયા કરે, કહેવાય નહીં ને ચીડાયા કરે. પ્રશ્ન કરતા આપ ઘંટ વાગ્યા પછી કેમ જતા હતા? દાદાશ્રી, એવો રોફ, એવો મનમાં એવી ખુમારી, પણ એ પાસરા ના થયા ત્યારે જ આ દશા ને. પાસરો માણસ તો ઘંટ વાગતા પહેલા જઈને બેસી જાય. સ્કૂલમાં ઘંટ વાગતો સાંભળ્યા પછી ઘેરથી નીકળતો અને કાયમ માસ્તરનો કકળાટ સાંભળતો. હવે માસ્તરને શી ખબર કે મારી પ્રકૃતિ શી છે? દરેકનું પિસ્ટન જુદું જુદું હોય. નાનપણથી જ મારી પ્રકૃતિ એવી તો ઓલવેઝ લેટ. દરેક કામમાં હંમેશા લેટ હતો. કોઈ દિવસ ઉતાવળ કરી જ નથી. ઘંટ વાગી ગયા પછી જ ઘરેથી નીકળાય તેવી પ્રકૃતિ. પ્રશ્ન કરતા રોફ મારે એ અવળો રસ્તો કહેવાય? દાદાશ્રી, આ તો અવળો જ રસ્તો ને. ઘંટ વાગ્યા પછી ભાઈ આવે, પહેલા આવ્યા હોય અને સાહેબ મોડા આવે તો ચાલે? પણ છોકરા તો ઘંટ વાગ્યા પહેલા નિયમથી આવે ને. પણ આ આડાય શું સાહેબ એના મનમાં છે? કહેશે લે અલ્યા ભણવા જવું છે કે તારે બાકડી બાંધવી છે? ત્યારે કહે ના, બાકડી બાંધવાના પહેલા બાકડી બાંધવાની કહેવાય એને. તમે બાકડી શબ્દ સાંભળેલો? તમે હોવ સાંભળેલો? ત્યારે સારું. પ્રશ્ન કરતા તો સાહેબ તમને કશું કહી ના શકે? દાદાશ્રી, કહે ખરા પણ કહેવાય નહીં. આ બાકડી જય સીતારામ. આ બાકડી શબ્દ ગૂગલ કરવું પડશે. ગૂગલ તકરાર કરવી, લડાઈ કરવી, બાપડી. જય સચિદાનંદ. અહીંયા દાદાજી એમને બધું પહેલા બધું દેખાય, યાદ ન કરવું પડે. તો આપણને પણ સપોઝ વિચારવા બધું જે આવે એ દેખાવમાં આવે કે યાદ કરવામાં આવે? શું આવે? યાદ એટલે જ્યાં રાગદ્વેષ હોય ને એટલે એને યાદગીરી કહેવાય.
પણ એમને બધું 1 2 3 4 આખું લાઈનમાં દેખાય કે આમ જોવાનું પરિસ્થિતિ ખાલી આટલી જોઈએ. હું તો એવો થઈ જાય એમનું દર્શન એટલું ચોખ્ખું થયેલું કે કોઈ વાત કરે અને એમને ત્યાંથી એમને બધું દેખાવા માંડે. એટલે જે રાગ દ્વેષ છે ત્યાં હજુ આપણને યાદ છે એ વસ્તુ. યાદગીરી રાગદ્વેષના આધારે અને એ યાદ આવે યા ના પણ આવે તો બધું દેખાવાનો ભાગ જેવી વાત કરીને એટલું દેખાય હા એમ કરીને કરવું પડે યાદગીરીમાં. દેખાવામાં તો દેખાય એને એ જો સંજોગ આવ્યો એ દેખાવા માટે ખબર પડી બેન એટલી વખત એને શું કહેવાય એવું થાય એ યાદગીરી. પેલામાં તો દેખાય છે ક્લિયર અને પછી સ્ટેપમાં દેખાય 1 2 3 4 બરાબર. બાફડું બાપ લાગે કે બહાર પથરો મારશે, માથું તોડી નાખે. પ્રશ્ન કરતા દાદા તમે આવા તોફાની હતા? દાદાશ્રી ખરા તોફાની ખરા. માલ જ તોફાની બધો આડો માલ. આ સ્કૂલમાં માસ્તર તો મને ગમે નહીં. આ માસ્તરો તો મહાપરાણે ચલાવવા પડતા હતા. આ માસ્તરની પાસે ભણવા જવું પડતું હતું ને એ તો મહાપરાણે ચલાવી લેતો હતો. કારણ કે ઘરેથી ફૂટબોલને મારે કે જાઓ સ્કૂલમાં અને સ્કૂલમાં માસ્તર ફૂટબોલને મારે કે ત્યારે ઘેર જાઓ. તે ફૂટબોલ જેવી દશા થાય. આ સ્કૂલના માસ્તરો મારા હિસાબમાં નહીં ને, આમ આવડે નહીં ને હિસાબમાં નહીં. માસ્તર મને વગોવે ને હું એમને વગોવું. ધંધો જા કારણ મને પરવસતા ગમતી નહોતી. હું નિશાળમાં એવી પોલ મારતો કે માસ્તર ખોળાખોળ કરી મૂકતા. મારી હાજરી ક્લાસમાં હોય નહીં. મોડો વહેલો જાઓ તે માસ્તર મારાથી ડરે. તે છેલ્લો બેસાડે. મારે તો છેલ્લું જ બેસવું હતું અને હું તે પાસ થાઉં. હું તો જે નાપાસ થતા તેમાં તે નંબરે નાપાસ થતો. પ્રશ્ન કરતા ક્લાસમાં કેમ હાજર નહોતા રહેતા દાદાશ્રી? જે સારા શિક્ષકો હોય ને તે એમના પીરિયડ પૂરતું ધ્યાન આપતો હતો ને બીજામાં હું ધ્યાન આપતું નહીં. એ જાણે બીજા મારી ઊંટીમાં હોય ને એવું વર્તતો હતો. પછી સરવાળામાં શું થયું કે નાપાસ થયા. માટે બધાને એટેન્શન દેવું જોઈએ એવું મેં એનું તારણ કાઢેલું છે. જો સ્કૂલમાં આપણે પ્રાપ્તિ કરવી છે તો બધા પીરિયડને એટેન્શન આપવું અને તેમ છતાં ના અવાય કોઈ કારણથી, કુદરતી કારણથી કોઈ ડિફરન્ટ મેટર આપણે જાણી જોઈને એ ના કરવું. પ્રશ્ન કરતા અને એમાં આવું જ્ઞાન થઈ ગયું એ તો બહુ કહેવાય દાદાશ્રી. જ્ઞાન થઈ ગયું કારણ કે મય ચોખ્ખું હતું ને, મમતા નહોતી. વાંધો જ આ અહંકારનો હતો પણ મમતા નહોતી એટલે આ દશા થઈ. સહેજ મમતા નહીં, લાલચ નહીં, પણ મારું નામ દીધું કે પેલાનું આવી ગયું. એટલે કેટલાક તો મારી પાછળ એવું કહે આની મિયાપણી બહુ જ છે. ત્યારે કેટલાક કહેશે અરે જવા દો ને, તુંડ મિજાજી છે. એટલે મારા માટે શું વિશેષણ વપરાતા તે બધું પાછળ રહીને જાણું પાછું. પણ મને મમતા નહોતી. એ મુખ્ય ગુણ સરસ હતો, એનો પ્રતાપ. અને મમતા વાળો 100 ગણો ડાયો હોય તો એ સંસારમાં જ ઊંડો ઉતરેલો હોય. હવે મમતા રહી તે ખરેખર મજા આવી. આ મમતા એ જ સંસાર છે. અહંકાર એ સંસાર નથી ને. તે મને લાગ્યું કે હવે પાછો થઈ ગયો, કોઈએ પાછો કરવો ના પડે મને. પ્રશ્ન કરતા કેવી રીતે પાછા થઈ ગયા દાદાજી? લોકોએ મારી ઠોકરીને ઊંધું ચત્તું કરીને આમ તેમ સકંજામાં લઈને પણ પાછું કરી નાખ્યો. પ્રશ્ન કરતા એ આગલા અવતારોમાંથી ચોખ્ખું થતું ગયેલું ને દાદાશ્રી. કેટલાય અવતારથી આ પાછા થતા આવેલા
ત્યારે આ અવતારમાં પૂરો પાસો, બાકી હિન્દુસ્તાનનો માલ પાસો ના હોય, આડો જ હોય. કેટલાક તો જન્મ લેતી વખતે માથું નીચે હોય તેને બદલે માથું ઉપર હોવું હોય, અને કેટલાક તો ગર્ભમાં આડા થઈ જાય છે. તે એની માને મારે, એ મરે અને બધાને મારે ને ડોક્ટરને ફજિત કરે. પ્રશ્ન કરતા પણ એમાં એની એવું કરવાની ઈચ્છા ન હોય એ તો થઈ જાય ને દાદાશ્રી. મૂર્તિ આડો સ્વભાવ એટલે જ્યાં જાય ત્યાં આડો થાય, ગર્ભમાં આડો, એ જ્યાં જાય ત્યાં આડો, અને સીધો હોય એ જ્યાં જાય ત્યાં સીધો ચાલે. પ્રશ્ન કરતા હિન્દુસ્તાનના લોકોમાં આડાઈ છે અને મોક્ષના અધિકારી પણ એ જ છે દાદાશ્રી. એવું છે ને, આડા હોય તે જ મોક્ષે જાય, અને સમજણ વાળો કરે, સમજણ વાળો જ કરે ને આડાઈઓ. પ્રશ્ન કરતા પણ એ ઊંધી સમજણ છે ને દાદાશ્રી, એ સમજણ અંતરાય તેથી, અને ત્યાં ફોરેનમાં આડાઈ નહીં, એને તો જવું હોય એવી સીધી વાત. પ્રશ્ન કરતા એ સમજ અંતરાય એ ફોડ પાડો ને દાદાશ્રી. આપણી વધેલી સમજણ એ અંતરાય. આપણી સમજણ હેલ્પ ના કરે તો સમજણ અવળે રસ્તે ચાલે. આના પછી આપણને પડે કે આ માલ આપણો કેવો છે, અને છૂટવું હોય વ્યવહાર શુદ્ધિ જે બાકી છે તે ક્યાં ને કેટલી કરવાની છે મને ખબર પડે, અને સીધા સરળ સહજ થઈ ગયા, ઉછળી ગયા, આડાઈ નીકળવી છે. કીધું કે આડાઈના લીધે મોક્ષ અટકેલો છે. એ છે સીધા 4 વાગે ફરી મળીએ, ચા પાણી પછી.